પોરબંદરમાં 8મી જશ્ને સમૂહ શાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉમ્મતી એન્ડ ઉમ્મતી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 25 યુગલોએ નવા જીવનની શરૂઆત કરી હતી। પોરબંદરમાં ઉમ્મતી એન્ડ ઉન્નતિ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કુરિવાજો બંધ થાય તેમજ આર્થિક રીતે મધ્યમ પરિવારના લોકોને સમય, મહેનત અને નાણાકીય ખર્ચનો બચાવ થાય તે મકસદથી 8મો જશ્ને સમૂહ શાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદર જિલ્લા સહિત અન્ય ગ્રામ્ય શહેર વિસ્તારોમાંથી 25 દુલ્હા દુલ્હનોએ આ સમૂહ શાદીમાં ભાગ લઈ લગ્ન ગ્રંથિથી જોડાયા હતા। આ સમૂહ શાદીમાં અંજુમને ઇસ્લામના પ્રમુખ ફૈઝલ ખાન પઠાણ, ઉપપ્રમુખ અકબરભાઈ સલોદ, સેક્રેટરી અશરફ પટેલ અને જોઈન્ટ સેક્રેટરી હારૂન સાટીએ હાજરી આપી। યુ ટ્રસ્ટના હોદ્દેદારોએ આ સમૂહ શાદીનો સુંદર અને સરસ આયોજન કરવા બદલ અભિવાદન પાઠવ્યા હતા। આ સમૂહ શાદીમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ હાજી સુલેમાન એમ્બાણી, હાજી હનીફભાઈ એમ્બાણી, સૈયદ અબ્બાસ બાપુ, વસીરભાઈ એમ્બાણી અને હાજી આસિફભાઈ ભીમાણી સહિતનાઓએ ઉપસ્થિત રહ્યા હતા। તો સમસ્ત ફકીર જમાતના પ્રમુખ દાદા અને જિંદા તેમની ટીમ, કેજીન ટ્રસ્ટના ટ્રસ્ટી રશીદભાઈ નોહિતે તેમની ટીમ દ્વારા યુ હોદ્દેદારોને શાલ ઓઢાડીને આ સન્માનિત કર્યા હતા। આ કાર્યક્રમમાં દીકરીઓને 83થી વધુ આઇટમોની કરિયાવર રૂપી ભેટ આપેલ હતી। આ કાર્યક્રમનું સંચાલન જાહિદભાઈ નાગોરી અને ઇસ્માઇલ ખાન શેરવાનીએ કર્યું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ એઝાઝ હબીબ લોધિયા, ઉપપ્રમુખ હાજી યાસીનભાઈ એબાડી અને આસિફભાઈ રાઠોડ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।